આ તરફ રાજકોટમાં રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની ધીમી કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે। ધીમી કામગીરી અને ટ્રાફિક જામના પ્રશ્નને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। માધાપર ચોકડી નજીક આવેલી હાઈવે ઓથોરિટીની ઓફિસ સામે વિરોધ કર્યો। અને આજ બાબતે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા મોહિત આખરે આ વિરોધ દર્શાવાઈ રહ્યો છે, પરંતુ આ જે ધીમી કામગીરી છે તેના માટે કયા મહત્વપૂર્ણ જવાબદાર કારણો છે અને એ કારણોને લઈને આખરે કોઈ સ્પષ્ટતા મળી રહી છે ખરી? મોહિત, જયેશ, આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રાજકોટના નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે કોંગ્રેસના આગેવાનો છે તેઓ અત્યારે જે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી રાજકોટ જેતપુર વચ્ચે 6 લેનનું કામગીરી છે તે ચાલી રહી છે, ધીમી ગતિએ કામ ચાલી છે। આપણે કોંગ્રેસના નેતા રોહિત છે તેની સાથે વાત કરીએ। રોહિત, શું કહેશો, શું વિરોધ છે, શા માટે અહીં પહોંચ્યા છે? રાજકોટ જેતપુર 6 લેન હાઈવેનું કામગીરી ચાલુ છે, નિર્માણની કામગીરી છે, 2000 કરોડથી વધુનો પ્રોજેક્ટ છે। ત્યારે અત્યારે આ રોડ ઉપર કલાકોનો ટ્રાફિક ચક્કાજામ થાય છે। રાજકોટ અને જેતપુર હાઈવેની તમે બિસ્માર સ્થિતિ જોઈ હોય તો 4-4 ફૂટના ખાડા છે, દરરોજના આટલા અકસ્માતો થાય છે, વાહન ચાલકો અને એમ્બ્યુલન્સોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, દર્દીઓને યોગ્ય સમયે ન પહોંચવાથી દર્દીઓના મોત થાય છે। ત્યારે આ 2 ટોલ પ્લાઝા ખોટી રીતના વસૂલવામાં આવે છે, કારણ કે પૂર્ણ રીતના રોડની સ્થિતિ સારી નથી, તો નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમ મુજબ ટોલ ઉઘરાવી ન શકે। જે ડાયવર્ઝન રૂટ ચાલુ કર્યો છે, ડાયવર્ઝન રૂટની તમે સ્થિતિ જોઈ ગયા હોય તો ખૂબ જ ભયજનક છે। અમારી આ જે માંગ છે કે પહેલા રોડ સ્થિતિની સારી રીતના કરવામાં આવે, પછી ટોલ ઉઘરાવવામાં આવે। બીજી માંગ અમારી એવી છે કે જે ડાયવર્ઝન રૂટ છે એ ડાયવર્ઝન રૂટની તાત્કાલિકપણે મરામત કરવામાં આવે અને નેશનલ હાઈવે ઓથોરિટી, કલેક્ટર તંત્ર અને પોલીસવાળા આ ત્રણેય સંકલન કરી અને જે ટ્રાફિક ચક્કાજામ થાય તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે। આ અઠવાડિયાની અંદર ટોલ પ્લાઝા બંધ નહીં કરવામાં આવે તો અમે 8 તારીખના કલેક્ટર ઓફિસે કોંગ્રેસના પ્રદેશના આગેવાનો સાથે ઘેરાવ કરવાના છે। અમારી મુખ્ય માંગ એ જ છે કે તમે દર વર્ષે 140 કરોડ રૂપિયાના બંને ટોલ પ્લાઝામાં ટોલ ઉઘરાવો છો તો તમે શા માટે યોગ્ય રસ્તાઓ નથી આપતા? એટલે અમારી મુખ્ય માંગ એ છે ને આજ નેશનલ હાઈવે ઓથોરિટીના ડાયરેક્ટરને અમે રજૂઆત કરવાના છે। રજૂઆત અમારી નહીં સ્વીકારાય, અમારી માંગ નહીં સ્વીકારાય તો આવતા અઠવાડિયે અમારો અસલી કલર જોઈ શકશે। પણ તમે શું કહેશો, કેટલી મુશ્કેલીઓ પડી રહી છે, કારણ કે ઔદ્યોગિક વિસ્તાર છે તે પણ આવેલું છે વિસ્તાર? આ અત્યારના ભ્રષ્ટાચારી તંત્રમાં આપણે કોઈ વેપારી પાસે જાય, કોઈ વસ્તુ માગીએ તો એના નાણાં દેવાય, એના બદલામાં માલ મળે। આ તો સરકારમાં નૈરો ટોલ ટેક્સ એવી રીતનો ઉઘરાવવામાં આવે છે કે જેને તમને ખાડાઓ ઉપરથી પસાર થવાનો ટોલ લેવામાં આવે છે। એટલે અમારી માંગ માટે આવ્યા છે કે પહેલા સારા રોડ બનાવો, પછી ટોલ ઉઘરાવો। નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ છે, જે પ્રકારે તમે અત્યારે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસની સામે અત્યારે જે કોંગ્રેસના જે આગેવાનો છે તે વિરોધ કરી રહ્યા છે। સ્પષ્ટ એક જ માંગ છે કે જો ટોલ છે તે વસૂલવામાં આવી રહ્યો હોય, જો ટોલ છે તો સારા રસ્તા છે, રોડ રસ્તા છે તે આપવો જોઈએ। કોંગ્રેસના આગેવાન ધરમભાઈ પાપડી સાહેબ, ધરમભાઈ, શું કહેશો, કોંગ્રેસનો વિરોધ છે, શું નેશનલ હાઈવે ઓથોરિટી પાસે માંગ છે? નેશનલ હાઈવે ઓથોરિટીને અમુક જે ટૂંકમાં એના નીતિ નિયમો હોય છે એ નીતિ નિયમોનો અમે અમલ કરવા માટે અહીંયા આવ્યા છીએ। જ્યાં સુધી એનો રોડ સારો ન હોય ત્યાં સુધી ટોલ ઉઘરાવી ન શકે। તો અત્યારે 6 લાઇનમાં હાલી ન શકાય। કોઈ મોટી ઉંમરના હોય, કોઈ નાના બાળકો હોય, બહેનો હોય કે બીમાર માણસો હોય, કોઈ ચાલી શકે એવી પરિસ્થિતિ નથી, ખૂબ સમય લે છે। જ્યાં સુધી એનો રોડ રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ન ઉઘરાવે એવી અમારી ફક્ત ડિમાન્ડ છે। એટલે જે કોંગ્રેસના આગેવાનો છે તે અત્યારે ઉગ્ર સૂત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીની આ ઓફિસ છે અને છેલ્લા 1.5 વર્ષથી જયેશ આ વિસ્તારમાં કામગીરી છે તે ચાલુ છે। અનેક વખત જે ટ્રાફિક જામની સમસ્યાઓથી પણ લોકો છે તે પીડાય છે, કારણ કે આ વિસ્તારમાં ડાયવર્ઝન છે તે યોગ્ય રીતે કાઢવામાં ન આવ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે ને તેને કારણે જ લોકો છે તે પરેશાન છે। નેશનલ હાઈવે ઓથોરિટીના સર, આપ પ્રોજેક્ટ ડાયરેક્ટર છો, કોણ છે? ઓકે, પ્રોજેક્ટ ડાયરેક્ટર છે તે હજુ સુધી પહોંચ્યા નથી। આ તમામ જે નેશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ છે અને ડાયરેક્ટર છે તે હમણાં આવી રહ્યા છે તેવું કહેવું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રાજકોટથી લઈ અને જેતપુર સુધીના જે રસ્તા પર લોકો છે તે પીડાઈ રહ્યા છે, એમ્બ્યુલન્સને પણ નીકળવામાં ભારે હાલાકી છે તે પડી રહી છે અને ક્યારેક ટ્રાફિક જામ થાય તો 2-3 કલાકનો ટ્રાફિક જામ છે તે આ વિસ્તારમાં થાય છે ને તેને કારણે જ લોકોને હાલાકી પડી રહી છે। કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી રસ્તાનું સમારકામ ન થાય, યોગ્ય ડાયવર્ઝન ન થાય ત્યાં સુધી ટોલ છે તે ઉઘરાવવામાં ન આવે અને 8 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જોવાનું રહેશે કે નેશનલ હાઈવે ઓથોરિટી સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। જી જયેશ। બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે ધીમી કામગીરીને લઈને આ ઉગ્ર વિરોધ કરાયો છે, પરંતુ આ વિરોધ બાદ પરિસ્થિતિઓમાં કેટલો ફેરફાર આવે છે તે જોવું રહ્યું।